નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કિશન સુથાર ધરતી એગ્રોમાંથી. અમે ધરતી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નવું મશીન પોટેટો પ્લાન્ટર લાવ્યું છે કિસાન મિત્રો માટે. આ મશીનની ખાસિયત હું તમને જણાવું છું. આ મશીનમાં અમે લાવ્યા છીએ ગિયર ડ્રાઈવથી આ વ્હીલ ચાલે છે. મશીનમાં ચેન નથી, એટલે કે મશીન ચેન તૂટવાનો ભય રહેતો નથી. આમાં મેન્ટેનન્સ ઓછું આવે છે. આમાં બેડ માટે અમે સીએનસી કટિંગ માટે સ્પેશિયલ બેન્ડિંગ કરીને બેડ બનાવ્યા છે, જેથી ટ્રેક્ટરને લોડ પડતો નથી અને ઇઝીલી બેડ બને છે. આમાં સ્પ્રિંગ ટાઈપ અમે આમાં લેવલર મૂકેલા છે, એટલે બેડને વધારે પ્રેસ નથી કરી શકતું. આ એટલે બટાકાનો જે ગ્રોથ થાય છે સારો થાય છે, વધારે પ્રેસ નથી થતો બેડ. આગળ તમને બતાવું તો અમે આમાં જાળી મૂકેલી છે, તો અંદરથી કંઈક ડબ્બી તૂટેલી હોય તો તમે જોઈ શકો છો. અને આ બેલ્ટ અંદર સળંગ આપેલો છે, એટલે બટાકાની તમારે પડવાની ઝીગઝેગમાં જ પડે છે. આગા પાછા એક લાઇનમાં પડી જતા નથી તમારે. અહીંયા અમે નવું સિસ્ટમમાં આપેલું છે. નવા સિસ્ટમમાં અમે અહીંયા આપેલું છે કે બટાકાને 2 રો છે, પણ અમુક જગ્યા એવી વધે છે કે આ એક જ લાઇનમાં વાવવાનું થાય છે. તો આ એક બોલ્ટ આપણે ખોલીને એક સાઈડનું બંધ થાય છે અને એક સાઈડનું ચાલુ થાય છે, એટલે એક સાઈડમાં જ વાવી શકાય છે આપણે. અહીંયા લેટેસ્ટમાં તમને જણાવું તો ગેર બોક્સ આપેલા છે, તો તમારે બટાકાનું જે ડિસ્ટન્ટ વધઘટ માટે તમે આમાં ચેન અલગ અલગ ગેર બોક્સ ઉપર ચડાવશો તો તમારે વધઘટ તમારે બટાકા મૂકી શકશો. ખાતરવાળા ભાગમાં અમે એસએસ મટીરિયલ વાપરીએ છીએ, જેથી કાટ જલ્દી આવતો નથી અને લોંગ ટાઈમ એની લાઈફ રહે છે. આના ઉપર અમે ખાતર માટે જાળી આપેલી છે, તો એ જાળીના હિસાબેથી કચરું ઉપર રહી જાય છે અને મોટા મોટા ગાંગડા તમારે નીચે જતા નથી. આના અંદર તમને બતાવું તો 400 કિલો જેવો અંદર સ્ટોક તમે બટાકાનો રાખી શકો છો. અને આ લેટેસ્ટમાં અમે આ વાઇબ્રેટર આપેલું છે. આ વાઇબ્રેટર મશીનથી 2 બટાકાની જગ્યાએ 2 બટાકા લે તો એક બટાકું નીચે પડીને એક જ બટાકું જાય છે, એટલે બટાકાનો સીડ્સનો બચત થાય છે આનાથી. લેટેસ્ટમાં અમે આમાં લાઇટ હેલાની આપેલી છે, એટલે રાત્રે ખેડૂત મિત્રોને કામ કરવું હોય સિઝનમાં તો બી એ લાઇટના હિસાબે જલ્દી આરામથી કરી શકે છે. બટાકાને અંદરના સ્ટોકમાં પેટીમાં ધકેલવા માટે અમે અહીંયા વાઇબ્રેટર મૂકેલા છે બંને બાજુ, જે ઉપર નીચે થાય છે અને પેટીની અંદરના બટાકા જામી ગયા હોય તો એ છૂટા પડી જાય છે. આ સિસ્ટમમાં અમે ફોલ્ડિંગ આપેલું છે કે જો અહીંયાથી ખોલશો પિન એટલે આ ભાગ આખો ખુલીને અહીંયા લાગી જશે, જેથી નાના રસ્તામાં પણ ખેડૂત મિત્રો ઇઝીલી લઈ શકશે અને લઈ જઈ શકશે. આવી જ રીતે આ નવું મશીન અમે લાવ્યા છીએ ધરતી એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું, જે સારી ક્વોલિટીમાં છે. પાવડર કોટિંગ મટીરિયલ વાપરીએ છીએ અમે, જીપી એસએસ સીટનો ઉપયોગ કરીએ છીએ, લેઝર કટિંગ સીએનસી બેન્ડિંગનો ઉપયોગ કરીને સારી ક્વોલિટીનું મશીન અમે ખેડૂત મિત્રોને આપીએ છીએ. નમસ્કાર, મારું નામ જિજ્ઞેશ પટેલ છે. મારું ગામ ચંદ્રપુરા કંપા અને હિંમતનગર તાલુકાનો વતની છું. ધરતી એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું પોટેટો પ્લાન્ટર હું 1 વર્ષથી વાપરું છું ને એની ક્વોલિટી અને સર્વિસ એકદમ સારી છે. એનું રિઝલ્ટ સારું છે. એમાં એડવાન્સ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રોનિક્સ વાઇબ્રેટર આપેલું છે, જેનાથી શું થાય કે બટાકા ડબલ જતા નથી અને કોઈ ખાલી પણ નથી પડતા. એના કારણે શું છે કે બટાકાના પ્રોડક્શનમાં 5 થી 10% આપણે વધારો જોવા મળે છે. બીજું છે આમના જે રિઝલ્ટ છે કે જેનાથી બેડ પોચો રહે છે ને બેડ સોફ્ટ રહે છે ને એનાથી બટાકાની સાઇઝ મોટી થવામાં સારું રહે છે. મારા હિસાબે 5 થી 10%નો પ્રોડક્શનમાં પ્લસ થઈ શકે છે. મારા અનુભવ પ્રમાણે મેં 1 વર્ષથી પ્લાન્ટર ચલાવું છું ને સર્વિસ અને ક્વોલિટી બંને સારું છે. આમાં ખાતર માટેની એક પોટાશ માટેની અલગ પેટી આપેલી છે, જેનાથી તમે અલગથી પોટાશ નાખી શકો છો ને ડીએપીનું માટેની અલગ પેટી આપેલી છે, એનાથી તમે ડીએપી અલગ નાખી શકો છો. ને
બીજું કે તમારે પ્લાન્ટર બેલેન્સમાં ચાલે એના કારણે આ બેલેન્સ વ્હીલ આપેલા છે ને માણસને ઊભો રહેવા માટે એક આ જાળી આપેલી છે ને ખાતરમાં ગાંગડા ના જાય એના માટે અહીંયા કને હોલવાળી જાળી આપેલી છે, જેનાથી શું છે કે આપણે ખાતર ચાળવાનો સમય બચી જાય છે. ને એક ખેડૂતોને હું રિક્વેસ્ટ કરીશ કે જો તમારે પ્લાન્ટર લેવું હોય તો ધરતી એગ્રો ઇન્ડસ્ટ્રીનું પ્લાન્ટર લેવા માટે હું તમને કહું છું.